જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? જો અત્યારે આપણે સપડા નેસ ઉપર તળાવે વિઝિટમાં આવ્યા હતા. ત્યારે આપણે એક માલધારીભાઈ ગઢવી છે આપણા ભાણેજુ, એની આપણે ભેંસું જોઈએ. આપણે જાફરાબાદી ભેંસ છે બે. જો બધી ભેંસું સારી જ છે, પણ આ બે ભેંસ બહુ સારી છે. લુણાભાઈ છે એની ભેંસું છે બધી. જો તમને બતાવું, જાફરાબાદી ભેંસું બહુ સરસ છે એની બ્રીડું. કારણ કે આ લોકો છે ને બુલ જો હોય ને એ બહુ સારો રાખતા હોય છે, એટલે એનું જે પાડેડા આવે એ બહુ સરસ આવતા હોય છે, અને એનો ઉછેર પણ સારી રીતે કરતા હોય, જેથી કરીને સારી નસલ પેદા કરતા હોય છે. એ સારામાં સારી બ્રીડ અહીંયા જોવા મળે આપને આ એરિયામાં. એનું માથું જોવો, એના સિંગ જોવો, એનો શેપ જોવો, બધાય જાફરાબાદીના પ્યોર લક્ષણ છે. જુઓ તમે, આવી ભેંસું બહુ ઓછી જોવા મળે. આપણે પ્યોર ભેંસું તમને ઓછી જોવા મળે. બહુ મસ્તીની ભેંસું છે. આખું એનું ખાડું છે, 100 જેટલી ભેંસું છે, પણ એ કંઈ નબળી ભેંસ નથી. આ તો આપણે બે ભેંસ અત્યારે એને કીધું, એટલે આપણે સારી રીતે એને તમને બતાવી છીએ કે આ જાફરાબાદી ભેંસું છે. બાકી બધી ભેંસું સારી જ છે એની પાસે, કારણ કે એ બુલ છે ને બહુ સારો રાખતા હોય છે, એટલે એને પાડેડા જે થતા હોય ને એ બહુ સારા જ આવતા હોય છે. તમે જોઈ શકો છો. જો ભેંસ બહુ મસ્તીની છે, બે પ્યોર જાફરી છે. આ બે સેકન્ડ લેક્ટેશનમાં છે ને, અત્યારે પાછી પ્રેગ્નન્ટ છે. બહુ સરસ છે. જો આપણી સૌરાષ્ટ્રની નસલ છે આ, સારામાં સારી. અને આ લોકોએ પ્યોર બ્રીડ સાચવી રાખી છે, એના માટે બહુ સારું કહેવાય. એમાં એ બહુ ઓછું બીજા ક્રોસ થવા દેતા હોય છે, અને પ્યોર એની જ હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ. જય મુરલીધર, જય દ્વારકાધીશ.